3 દિવસથી ડેડ બોડી રજડે છે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. શું કામે? કે અહીંયા બસ ગેણા ગાંઠા લોકો છે. આપણે કાલે મંગળવારનો કોલ આપ્યો, પણ એ તો મંગળવારે ખાલી ભેગા થવાના છે બધા બહોળી સંખ્યામાં. પણ આંદોલન ચાલુ છે એનું હું આંદોલનની અંદર તો લોકો હોવા પડે ને. અને જ્યાં સુધી એકતાની તાકાત આ લોકોને તંત્રને તમે નહીં દેખાડો ને ત્યાં સુધી આ લોકોના પેટનું પાણી હલવાનું નથી. કેમ કે માનવતા તો આ લોકોમાં મરી ગઈ છે. આપણે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું, હજી સુધી કલેક્ટર સાહેબનો કોઈ જવાબ નથી આપ્યો. આપણે ડેડ બોડી નથી સ્વીકારતા, છતાં એ લોકોને કઈ મનમાં નથી. કેમ કે આપણે ઇતર કોમ છીએ, એટલે આપણું માણસ નથી, આપણું માણસ ઢોર છે. એટલે આ લોકોના પેટનું પાણી હલવાનું નથી. પણ સમાજે એની તાકાત દેખાડવી પડશે. સમાજ જ્યાં સુધી એની તાકાત નહીં બતાવે સમાજ જ્યાં સુધી એની તાકાત નહીં દેખાડે ત્યાં સુધી આ તંત્ર હરકતમાં આવવાનું નથી.